જય પશુપાલક, જય ગૌ માતા. મિત્રો, આવતીકાલે 30 જૂને જે કંઈ પશુપાલકો પર કેસ થયેલા છે, ખોટી એફઆઈઆર થયેલી છે સાબર ડેરી દ્વારા આડકતરી રીતે, જે આપણને એમને પરત લેવાનું કીધેલું, પણ એમને કોઈ પરત લેવા માટે કાર્યવાહી કરી હોય તેવું લાગતું નથી. અને 143 પશુપાલકોએ કોર્ટના ધક્કા ખાવાના ચાલુ થઈ ગયા છે. હવે આપણે આની માટે હાઈકોર્ટમાં એફઆઈઆર સ્ક્વેશ કરાવવા માટેની આગળની કાર્યવાહી કરવાની છે. તો દરેક મિત્રો, આવતીકાલે જો તમે હિંમતનગર કોર્ટમાં આવો તો પશુપાલક સંગઠનની ઓફિસની એકવાર મુલાકાત લેજો. એમાં તમે તમારા આધાર કાર્ડની એક ઝેરોક્સ આપજો અને એક વકીલાતનામામાં તમારી સહી કરી જાજો. આગળની તમામ કાર્યવાહી કરવાની જવાબદારી પશુપાલક સંગઠનની રહેશે. આપણે એફઆઈઆર સ્ક્વેશ કરાવીશું, રદ કરાવીશું તો કદાચ કોર્ટના ધક્કા બંધ થઈ જશે. અને ત્યાં સુધી જો જે નેતાઓએ આપણને જે નેતાઓએ આપણને કેસ પરત લેવાનું કીધું છે, જો એ લોકો લઈ લેશે તો આપણે કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી. અને જો આ લોકો નહીં લે અને એમના કહેલા વચન પ્રમાણે આ લોકો કામ નહીં કરે તો આપણે સંગઠન વતીથી હાઈકોર્ટમાં જશું અને એફઆઈઆર સ્ક્વેશ કરાવશું. તો આગળની કાર્યવાહી કરવા માટે તમારા એક આધાર કાર્ડની ઝેરોક્સની જરૂર પડશે ને વકીલાતનામામાં તમારે સહી કરી જવી પડશે. તો આપણે આગળની કાર્યવાહી હાઈકોર્ટ મારફતે પણ કરાવશું. એટલે દરેક લોકો કાલે જે કંઈ આવવાના હોય તો તમે પશુપાલક સંગઠનની ઓફિસની મુલાકાત લેજો. અને જો આવતીકાલે નહીં આવવાના હોય તો તમે ગમે ત્યારે ફોન કરીને જણાવજો. તો ઓફિસે હું હાજર રહીશ અને તમારી સહી કરાવીને અને કાગળ લઈને આગળની કાર્યવાહી કરીશ. પશુપાલક સંગઠનની ઓફિસ નવીન જિલ્લા પંચાયતની બાજુમાં બાયપાસ રોડ ઉપર છે, જાસ્મીન કોમ્પ્લેક્સમાં. તો તમે આવશો તો ત્યાં આગળ બોર્ડ મારેલું જ છે. અને એડ્રેસ હું લિંકમાં શેર કરીશ અને લિંકમાં આપણે એડ્રેસ પત્રિકા પણ છે, તો તમે એને જોઈ શકો છો. જય હિન્દ, જય ભારત.